ભારતીય રાજકારણમાં એવા અનેક નેતાઓ છે જેમની પત્ની કે પછી પતિએ તેમને સફળ રાજકારણી બનાવવા ઘણી મહેનત કરી છે। અંગત કે રાજકીય જીવનમાં આવતા ઉતાર ચઢાવમાં તેઓ હંમેશા તેમની સાથે એક મજબૂત પિલરની જેમ ઊભા રહેતા હોય છે। હાલ લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે તમારી મુલાકાત આવા જ કેટલાક ઉમેદવારો સાથે કરાવવા જઈ રહ્યા છીએ કે જેઓ જીવન સાથીની મદદથી ચૂંટણી જંગનો મુશ્કેલ રસ્તો હિંમત સાથે પાર કરી રહ્યા છે। તમે સાંભળ્યું હશે કે દરેક સફળ પુરુષની પાછળ એક મહિલાનો હાથ હોય છે, પણ બદલાતી સામાજિક પરિસ્થિતિમાં કહેવત પણ બદલાઈ રહી છે। રાજકારણમાં સક્રિય મહિલાઓ ત્યારે જ સફળ થાય છે જ્યારે તેમને પરિવાર કે પતિનો સાથ મળે છે। આવા જ મહિલા રાજકારણી છે ગીતા પટેલ, જેઓ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે। ચૂંટણીનો પ્રચાર, લોકસંપર્ક, સભાઓ, રેલીઓ અને પક્ષની બેઠકો, આ તમામ ગતિવિધિઓ વચ્ચે તેમને પોતાનું ઘર ચલાવવાની ચિંતા નથી। કારણ છે તેમના પતિ કિરણભાઈ, જેઓ ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે ગીતાબહેનની પડખે ઊભા રહ્યા છે। પત્નીને જીતનો સ્વાદ ચાખવા મળે તે માટે પોતે ઘણીવાર ચાખાખરા ખાઈને પેટ ભરી દે છે। પત્નીની સફળતા માટે તેઓ ગમે તેટલો ભોગ આપવા તૈયાર છે। ચૂંટણીના જંગની પરીક્ષામાં ગીતાબહેન પરીક્ષામાં પાસ થશે કે ફેલ તે તો પરિણામ આવે ત્યારે જ ખબર પડશે, પણ પતિ ધર્મ નિભાવવાના મામલે કિરણભાઈ ડિસ્ટિંક્શન સાથે પાસ થયા છે। તમે પણ જાણો કે જ્યારે પતિ કે પત્ની રાજકારણમાં જોડાય ત્યારે તેમને કેવી રીતે એકબીજાના પૂરક બની રહેવું પડે છે। કહેવાય છે કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને હંમેશા સફળતા ત્યારે જ મળતી હોય છે, પરંતુ અમે અહીં વાત કરવા જઈશું એક સફળ સ્ત્રી પાછળ પુરુષોનો કેટલો હાથ। અમારી સાથે છે અમદાવાદ પૂર્વના ઉમેદવાર છે કોંગ્રેસના ગીતાબેન પટેલના હસબન્ડ પણ સાથે છે કિરણ પટેલ, અને એમનો દીકરો છે આ ગીતાબેનનો યશ પટેલ। કિરણભાઈ, આપને પહેલા પૂછવા માંગીશ કે હંમેશા જ્યારે સ્ત્રીઓ પુરુષો જ્યારે જાહેર જીવનમાં હોય છે ત્યારે ખાસ કરીને સ્ત્રીઓ બધું જ મેનેજ કરી લેતી હોય છે, પણ અહીંયા કંઈક અલગ છે કે અહીંયા સ્ત્રી જાહેર જીવનમાં છે, તો તમે કઈ રીતના મેનેજ કરો છો? મેનેજમાં તો વાત એવી છે તો કે હમણાં 4 વર્ષથી સતત એ બહારનો પ્રવાસ કરે છે, એટલે સંઘર્ષ તો મારે જ કરવાનો રહેશે એના માટે તો। પણ અમે બંને પહેલેથી જ મેરેજ લાઈફ જ્યારથી મારી સ્ટાર્ટ થઈ, જ્યારથી એંગેજમેન્ટ ત્યારથી અમે મિસ્ટર મિસિસ તરીકે રહ્યા જ નથી। એઝ એ ફ્રેન્ડ જ લાઈફ ગુજારી છે અત્યાર સુધી અમે। એની કોઈ બી તકલીફ હોય તો એ મને એટલો સહયોગ આપે છે, મારી તકલીફમાં એને અત્યાર સુધી પૂરેપૂરો સહયોગ આપ્યો છે, અને મારી હંમેશા એવી જ અપેક્ષા હોય છે કે મારાથી કંઈક બેટર કરીને બતાવે, અને એ અત્યારે એને પૂરું કરી બતાવ્યું છે। તો અત્યારે પૂરું કરી બતાવ્યું, પરંતુ ઘરની વાત કરીએ કે ઘર એમ બહાર હોય છે ત્યારે ઘર તમે કઈ રીતના મેનેજ કરો છો? ઘરમાં તો એવું છે, બહાર હોય છે એટલે તકલીફ તો પડે જ છે, પણ બાકી કામવાળા બેન છે એ બધું મેનેજ કરી લે છે, પણ તો બી એની તો ખામી રહે જ છે। કામવાળા બેન જ્યારે મીન્સ કે ઘરનું બધું કામ કરતા હોય છે ત્યારે તમારે એમને કેવું, કામવાળા બેનને કેવું પડે છે કે આ વસ્તુ કરવાની છે, કે પછી ગીતા ફોન ઉપર કહી દે છે? ના, એ તો મારે જાતે જ કહેવું પડે કે બહાર જાય છે ત્યારે એટલી બીજી હોય છે, પછી એને એ બધું કંઈ ટાઈમ હોતો નહીં એ બધું કહેવાનું, અને એટલું જાતે મેનેજ કરી લઉં છું। ઘરમાં શાકભાજી કોણ લેવા દે છે? એ બધું છે, બીજું મારો સ્ટાફ છે, બીજો બધો કારીગર સ્ટાફ છે, એમને સૂચના તમે જ આપો છો? હા, એને બધી હું જ આપું છું। એટલે તમારે પસંદગીનું ખાવાનું ક્યારે બન્યું છે? ચાલે એ તો બહુ ટાઈમ થઈ ગયો છે, મને ખાસ યાદ નથી, બહુ ટાઈમ થયો। જોકે હમણાં એક વખત મારી જે જન્મદિવસ હતી લાસ્ટ ટાઈમ 5/6/74, ત્યારે એને મને પોતે બનાવીને જમાડાયું હતું, એ ત્યારે બહુ આનંદ થયો હતો। એટલે હવે બહુ ટાઈમ થઈ ગયા પછી તમે એમના હાથનું ક્યારે ખાવા મળશે, ક્યારે મળશે ખબર? એ કેવું મુશ્કેલ છે। તો અત્યારે જે રસોઈ બનતી હોય છે તમારે પસંદગી થાય છે કે ગીતાની પસંદગી? ના, જસ્ટ બંને નહીં, એવું અમે કહું છું, અમે બંને એવું કોઈ રાખ્યું જ નથી। મારી ચોઈસની કહું તો મારી બની જાય છે, ને એની ચોઈસની ખાવી તો એ કહે તો એનું બની જાય છે। જનરલી લગભગ તો એ હાજર જ નથી હોતી, એટલે મારું જ ચાલે ને વધારે। તો બહુ એવા ઘરો હશે કે જ્યાં પુરુષોનું ચાલતું હોય?
ચાલે છે, એમાં બધું એકબીજા મેનેજ કરે એની ઉપર હોય છે. પુરુષ સ્ત્રીમાં અત્યારે હાલના જમાના પ્રમાણે પુરુષને સ્ત્રીને ઉપર નીચે ગણવી બહુ વસ્તુ ના મેટર કહેવાય. તો આ છેલ્લા 5 વર્ષથી આંદોલન કરે છે, સમાજ સેવા કરે છે, તો પહેલાની લાઈફમાં અને અત્યારની લાઈફમાં શું ડિફરન્સ જોવા મળી રહ્યો છે? ડિફરન્ટ એ છે, પહેલાં અમે છે ને મેરેજથી જ્યાં સુધી આંદોલનમાં કે સામાજિક કાર્યક્રમમાં નહોતી જોડાઈ ત્યાં સુધી અમે બંને 24 કલાક ગણો ને તો અમે બંને જોડે જ. અમે બી ધંધો બી એને મારી લાઈફ જ્યારે ધંધા થોડી સ્ટ્રગલ કરી હતો ત્યારે એને મને ધંધામાં લગભગ અમે બંને જોડે જોઈન્ટ જ ધંધો ચાલુ કર્યો છે. એની જ હેલ્પથી હું અત્યારે જે છું એને મારા પૂરેપૂરો સહયોગ છે. એટલે તમારી સફળ અત્યારે જે લાઈફ છે, સારી રીતે જિંદગી જીવી રહ્યા છો, તો ગીતાનો પૂરેપૂરો એટલે એકદમ પૂરેપૂરો. પાટીદાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનારા ગીતાબહેન 5 વર્ષથી પોતાની માતા સમાજના હકની લડાઈ લડી રહ્યા છે, તો સાથે રાજકારણમાં પણ પગ જમાવી રહ્યા છે. જેટલું તેમના પતિનો સાથ મળ્યો છે તેટલું તેમનો દીકરો પણ મદદ કરી રહ્યો છે. પણ જ્યારે ગીતાબહેનને ખબર પડી કે સમાજ સેવાના કારણે તેમના પુત્રને કેટલો ભોગ આપવો પડ્યો છે, ત્યારે તેઓ આંખોમાંથી આંસુઓને બહાર આવતા રોકી ન શક્યા. તો એ અત્યારે આપણી જોડે યશ પણ છે. યશ, તારા મમ્મી જાહેર જીવનમાં આવ્યા છે, એનાથી લઈને તને શું ડિફરન્ટ પડ્યો છે? હવે જ્યારથી મારી મમ્મી જાહેર જીવનમાં આવી છે ત્યારે એના લીધે મને હોસ્ટેલમાં જવું પડ્યું છે. મને પહેલાં બહુ દુઃખ લાગતું કે મારે મારા મમ્મી પપ્પાથી દૂર થવું પડે છે. પણ જેમ જેમ હું મોટો થતો ગયો તેમ મને ખબર પડી કે મમ્મી સમાજ માટે કામ કરે છે, સમાજનું સારું કરે છે, તો એના લીધે મને ગર્વ અનુભવે છે. તું ઘરે આવે છે વેકેશન દરમિયાન મમ્મીના હાથનું જમવા મળે છે કે પછી સમાજ સેવામાં જ હોય છે? નથી મળતું. ક્યારેક જ્યારે મમ્મી મારા માટે ટાઈમ કાઢીને ક્યારેક હોસ્ટેલમાં પણ મળવા આવતી હતી અને ઘરે આવું ત્યારે મારા માટે ટાઈમ કાઢીને મારી જોડે રહેતી હતી. તો પહેલા કેવા દિવસો હતા કે મમ્મી જ્યારે સમાજ સેવામાં નહોતા ત્યારે? પહેલા અમે બધા ભેગા રહીને બહુ એન્જોય કરતા હતા. આંદોલન સાથે જોડાયેલા હતા. 5 વર્ષથી તમને ઘરમાં ટાઈમ નહીં, એટલે ઘરે ક્યારેક એવું બને છે કે પપ્પા તારી ઉપર બી જવાબદારી છોડી દે છે? હા, કેટલી વાર. પણ કંઈ પણ જે બિઝનેસ રિલેટેડ કામ હોય છે, કંઈ પણ કામ હોય છે એ મને સોંપે છે અને હું એને હેલ્પ કરું છું. મમ્મીને હેલ્પ કરે છે? હા, મમ્મીને કરું છું. હવે પ્રચાર માટે લોકસભા ઇલેક્શનની ટિકિટ મળી છે, એના માટે તું શું મહેનત કરીશ? બહુ સારી વાત કહેવાય. મમ્મીને લોકસભાની જે ટિકિટ મળી છે, ટિકિટ લેવી પણ બહુ મુશ્કેલ હોય છે, એમાં મારી મમ્મીને ટિકિટ મળી છે તો એ બહુ ગર્વની વાત કહેવાય. અને જો કે હું એક યુથ છું, હું મારા જેટલું પણ ફ્રેન્ડ સર્કલ છે, જેટલું પણ યુથ છે, હું બધાને કહીશ ને બધા અમે ડોર ટુ ડોર અભિયાન કરશું અને મમ્મી માટે પ્રચાર કરશું. દરેક રાજકીય પક્ષો મહિલા અધિકાર અને હકની વાતો તો કરતા હોય છે, પરંતુ તેનો અમલ કેટલો થતો હોય છે તે સૌ કોઈ જાણે છે. પરંતુ જો તેની શરૂઆત ઘરેથી કરવામાં આવે તો સાચા અર્થમાં વિધાનસભા અને સંસદમાં મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહેશે. અને ગીતાબહેનના ઘરેથી આ શરૂઆત ખૂબ પહેલેથી થઈ ચૂકી છે. તો ખાસ કરીને ગીતાબેન, તમારા દીકરાએ અને તમારા પતિએ ખૂબ જ તમારા વખાણ કરી દીધા, એટલે બાજુમાં બેઠા છો એટલે કર્યા છે એવું છે? એવું નથી. અમારું તો લગ્ન જીવન ખૂબ સારું છે અને અમારા બંને વચ્ચે ખૂબ સારી અન્ડરસ્ટેન્ડિંગ છે. અને આપ પણ જાણો છો, એક મહિલા જાહેર જીવનમાં આવતી હોય ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ હોય, પરિવારનો સાથ સહકાર હોય, સાસ સસુરનો સહકાર હોય, એ વગર આ જાહેર જીવન મારા માટે અશક્ય છે. એટલે સૌથી પહેલાં તો હું આભાર મારા પતિનો માનું, મારા દીકરાનો મારું, મારા સાસુ સસરાનો મારું અને મારા પરિવારનો આભાર માનું કે જાહેર જીવનની અંદર એક મહિલા તરીકે જવું ખૂબ અઘરું હોય છે. અને જો એ પરિવારનો સપોર્ટ હોય તો એ જાહેર જીવનમાં ખૂબ સારી રીતે સેવાના કાર્યો કરી શકાય છે અને જાહેર જીવનમાં જઈ શકાતું હોય છે. ખાસ કરીને કિરણભાઈ સાથે કેટલા ટાઈમ પહેલાં તમે ફરવા ગયા હતા અને પહેલાંની પળો કેવી હતી ને હવે 5 વર્ષ પછીની કેવી પળો છે? ખૂબ ડિફરન્ટ છે. મારું ફેસબુક તમે જોઈ શકો છો, જે લાઈફસ્ટાઈલ આખી મારી ચેન્જ થઈ ગઈ છે અને ખૂબ અમે મોજ મસ્તી કરતા, ફરવા જતા. એ જીવન થોડું ડિફરન્ટ છે, પણ સમાજ સેવાની અંદર જાહેર જીવન પણ ઘણું ડિફરન્ટ હોય છે. એટલે એ જે જૂની પળો છે એને ક્યારેક ક્યારેક યાદ કરીને આજે મન બનાવી લઉં છું. પણ એની સાથે સાથે આનંદ એ છે કે મારું જીવન એના માટે સર્જાયું છે, લોકોની સેવા કરવા માટે. એટલે મને ખૂબ આનંદ છે કે મારું જાહેર જીવન લોકો માટે સર્જાયું છે. અને યશે પણ જ્યારે હોસ્ટેલની વાત કરી એ સાંભળીને મને પણ દુઃખ થયું કે મેં મારા દીકરાને હોસ્ટેલમાં મૂક્યો અને ત્યારે એ સમય એવો હતો કે મને ને મારા બંને દુઃખ થતું હતું કે મેં મારા દીકરાને
દીકરા સાથે ખૂબ અમે નાનપણથી સાથે રહ્યા છીએ. મેં એને ઉછેર્યો છે અને જ્યારે મેં હોસ્ટેલમાં મૂકવાનું હતું ત્યારે મને ખૂબ દુઃખ લાગ્યું હતું કે મારો એકને એક દીકરો છે ને, હું એને હોસ્ટેલમાં મૂકી રહી છું અને એને પણ દુઃખ લાગતું હતું કે મારી મમ્મી મને કેમ હોસ્ટેલમાં મૂકે છે. પણ મેં એને હોસ્ટેલમાં મૂક્યો અને સમજ્યો મોટો થઈને. એને એમ થયું કે નહીં, મારી મમ્મી મારા એક માટે નહીં પણ મારા સમાજના, દરેક સમાજના યુવાનો માટે લડવા આવી રહી છે. ત્યારે એને સમજાયું અને ત્યારે એને એમ થયું કે નહીં, મારી મમ્મી જે કરી રહી છે ખૂબ સારું છે અને લોકો માટે લડી રહી છે. અને એને આજે ફીલ થયું છે કે મારી મમ્મી આજના યુવાનો માટે લડે છે, યુથ માટે લડે છે. એટલે એને ખૂબ આનંદ છે. અને આજે મને પણ દુઃખ સાથે સાથે ખૂબ એટલો આનંદ છે કે મેં મારા પરિવારને અને મેં મારા પતિ સાથે પણ સાંભળ્યું કે એક જાહેર જીવનની અંદર જ્યારે પત્ની હોય છે ત્યારે ઘરની જવાબદારીઓ ખૂબ મોટી હોય છે. અને એમને ચા અને ખાખરા ખાઈને મારા માટે જે ભોગ આપ્યો છે, અને ખરેખર તે જે શરૂઆતમાં કહ્યું કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ ખરેખર આજે મને ખુશી એ વાતની છે કે આજે જ્યારે સફળ સ્ત્રીનો પાછળ એક પુરુષનો હાથ છે, મારા પરિવારનો હાથ છે, મને ખૂબ આનંદ છે, ખૂબ ખુશી છે. કિરણભાઈ છે કે જેમને પત્ની ગીતાબેન છે, જાહેર જીવનમાં છે, ખૂબ જ સંઘર્ષ કરીને આગળ વધ્યા છે. એની સફળતા સાથે કિરણભાઈનું પણ મોટું યોગદાન છે, કારણ કે આખી ઘરની જવાબદારી હોય છે. ત્યારે કહી શકાય કે હસબન્ડ વાઇફની અને પરિવારનો જો સાથ હોય, મન મક્કમ હોય તો કોઈ જ વસ્તુ નથી નડતી, અહીં સાબિત થઈ રહી છે. કેમેરામેન દીક્ષિત સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.